નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં ગણિત વિષયની અંદર વાત કરીએ તો આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી કહેતા કે એરિથમેટિક પ્રોગ્રેસ પર પહોંચ્યા હતા। એની અંદર સ્વાધ્યાય 5.1 આપણે જોતા હતા। એની અંદર સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો એમ કરીને દાખલા નંબર 2 આપેલો છે। દાખલા નંબર 1 ના 4 દાખલા વિશે આપણે ચર્ચા કરી। ફરીથી કહું છું કે જો લખાણ સ્વરૂપે આપણને રકમ આપેલી હોય અને સમાંતર શ્રેણી બનાવવાની હોય તો એનું ખાસ ધ્યાન રાખવાનું। જો સમાંતર શ્રેણી આપેલી હોય અને એના આ પ્રકારના દાખલા હોય તો એ ઘણા બધા સરળ રહેશે, કેમ કે સૂત્ર અથવા થોડું લોજિક વાપરવું પડશે। પરંતુ જો તમને ગુજરાતી લખાણ સ્વરૂપે દાખલાની રકમ આપેલી હશે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ કોઈ સૂત્ર કોઈ બીજી રીત ગમે તે કરીને આપણે સમાંતર શ્રેણી બનાવવી પડશે। ચલો અત્યારે વાત કરીએ કે સમાંતર શ્રેણીના એવું કીધું છે એટલે સમાંતર શ્રેણી તો છે જ, જે તમે રકમ બનાવશો ને સોરી જે દાખલા ગણશો ને એ સમાંતર શ્રેણી જ છવાની છે, પણ એના 4 પદ શોધવાના છે। એના પ્રથમ 4 પદો એવું આપણને નિર્દેશન કરેલું છે। જોઈએ પહેલા દાખલાની અંદર સ્મોલ a આપેલો છે કે તને પ્રથમ પદ 10 આપ્યા છે અને સામાન્ય તફાવત ડિફરન્સ 10 આપેલા છે, એટલે કે બંને 10 નંબર આપેલા છે। તો આપણને ખ્યાલ છે a1 બરાબર a એટલે પ્રથમ પદ 10 એઝ ઇટ ઇઝ। a2 એટલે શું તો કે પ્રથમ પદમાં એક d ઉમેરાય। આપણને ખબર છે અહીંયા જુઓ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એમ કરીને અહીં અમે એક સિરીઝ લખી છે a plus d a plus 2d a plus 3d આગળ આવશે a plus 4d અપ ટુ ડેશ ડેશ ડેશ, આવું અનંત સુધી સમાંતર શ્રેણી ચાલશે। એને સરળતા ખાતર પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ આમ a1 a2 a3 a4 એવા સંકેત આપી દઉં છું। સાથે સાથે નંબર છે ને 1 2 3 4 એ પણ અગત્યનો ભાગ ભજવશે, એ પણ આપણને સૂત્ર સ્વરૂપે આગળ આવશે। જોઈએ બીજું પદ a plus b એ પણ 10 છે b પણ 10 છે, બંનેનો સરવાળો એટલે 20। a3 એટલે a plus 2d સૂત્ર મુજબ એટલે 2 ગુણ્યા 10 એટલે 20 અને આ 10 એટલે 30। અને આમ પણ વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી છે તો d ઉમેરાતા હશે। તમે વ્યાપક સ્વરૂપમાં જુઓ ને a plus d અહીંયા a plus d છે અને બીજો plus d કરીએ એટલે a plus 2d થાય છે। આમ a plus 2d ની અંદર d ઉમેરાય એટલે a plus 3d થાય છે। એટલા માટે કહું છું કે સમાંતર શ્રેણી એટલે એની અંદર d નો ઉમેરો કરતો જવાનો। 10 ની અંદર 10 ઉમેર્યા તો 20 30 40 50। જો તમને આ દાખલાની અંદર એવું કહે ને કે સાતમું પદ આપો તો પણ આપણને ખબર પડી જાય 70। તો કેમ કે a અને d બંનેની કિંમત સરખી છે। ચલો ચોથા નંબરનો દાખલો જોઈએ કે a બરાબર -1 અને d બરાબર 1/2। અહીંયા જુઓ a1 બરાબર a એટલે કે આપેલું પદ છે -1। હંમેશા a1 કો કે a કો બંને સરખું અને a સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હોય છે। બીજું પદ એટલે કે a + d a આપેલા છે -1 અને d આપેલા છે 1/2। હવે અહીંયા જુઓ સાદું આપવા માટે આપણને આવી રીતના અપૂર્ણાંક વાળી કિંમતો મૂકી આપી છે। આ બે -1 સાથે ગુણાય એટલે -2 વત્તા 1 તો છે જ અને આખાના છેદમાં 2 -2 વત્તા 1 એટલે -1 એટલે -1/2। એવી રીતે a3 એટલે a + 2d અને આમ પણ a3 એટલે a2 + d। ત્રીજું પદ એટલે શું જો આપણે લખવું હોય તો અહીંયા લખી શકીએ છે કે ત્રીજું પદ એટલે કે બીજા પદની અંદર a2 + d કરીએ ને તો પણ આપણને ત્રીજું પદ મળી જાય। એટલે કે ઉપરની અંદર તમે d ઉમેરી દો, પરંતુ સૂત્ર મુજબ જઈએ a + 2d આ 2 કેન્સલ થાય એટલે -1 અને +1 એટલે 0। ચોથું પદ a4 એટલે a + 3d
-1 કિંમત મૂકી 1/2 તમે સાદું રૂપ આપશો 2 -1 સાથે ગુણાશે એટલે -2 વત્તા આ 3 એક સાથે ગુણાશે એટલે 3 અને આખાના છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાદું રૂપ આપણને સમજાવવું જોઈએ. જો તમને સાદું રૂપ ઝડપથી ખ્યાલ આવશે તો તમને દાખલાની અંદર સરળતા રહેશે. બરાબર છે. અને -2 + 3 છેદમાં 2 એટલે કે 1/2. આવી રીતના દાખલા નંબર 4 જોયા પછી દાખલા નંબર 5 તરફ આપણે ધ્યાન આપીએ. દાખલા નંબર 5 ની રકમ છે a બરાબર -1.25. ડિફરન્સ આપે છે -0.25. a1 કહેતા કે પ્રથમ પદ -1.25 અહીંયા આપેલું છે જ પદ. a2 સેકન્ડ ટર્મ બીજું પદ એટલે a + d. a એટલે a1 પણ કહી શકો એટલે અહીંયા જુઓ એની જગ્યાએ મેં a1 લખ્યા છે એટલે કે a1 + d. આ કિંમતો મૂકી સાદું રૂપ આપશો તો 1.25 અને 0.25 બંનેની સાથે માઈનસ છે એટલે અહીંયા જવાબમાં આવશે માઈનસ બંનેનો સરવાળો એટલે 1.50. વિદ્યાર્થી મિત્રો 1.25 અને 0.25 નો સરવાળો કેવી રીતે કરશો તો 5 * 10 નું 0 વધી પડી 1 2 ને 2 4 ને 5 પોઈન્ટ તો એના સ્થાને મૂકવાના જ અને 1 અને 0 એટલે 1 તો 1.50 એટલે 1.50 પરંતુ બંનેને આગળ માઈનસ છે એટલા માટે ચિહ્ન આવશે માઈનસ. તો a2 મળ્યા -1.50. એવી રીતે a3 a + 2d કિંમતો મૂકી સાદું રૂપ આપો અહીંયા જો -1.25 0.25 બે વખત છે એટલે 0.25 અને 0.25 એટલે 0.50 પણ કેવા માઈનસ અને બંનેનો સરવાળો 1.75 જે અહીંયા લખ્યા છે 1.25 અને 0.50 બંનેનો સરવાળો એટલે 1.75. a4 જોઈએ a + 3d ની બદલે તમે a4 ને a3 + d એટલે કે ઉપરના પદની અંદર d ઉમેરો એમ કહો તો પણ ચાલે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમે 4 અને અહીંયા આવે છે 3 એટલે આગળ એક સૂત્ર આવશે કયું તમે આમ પણ અહીંયા પણ જુઓ a2 a3 હોય તો a3 ને કેવી રીતે હું લખી શકું a2 + d. તમે a2 + d કરશો તો પણ a3 જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણને આજે 3 અને 2 નો સંબંધ 4 અને 3 નો સંબંધ આના પરથી એક સૂત્ર આવશે an બરાબર છે an બરાબર a + n - 1 * d બરાબર છે. આ કેમ તમને સમજાવી રહ્યો છું કેમ કે આના પરથી આગળ આ ચેપ્ટર ની અંદર હવે પછીના સ્વાધ્યાયની અંદર આ સૂત્રનો ઉપયોગ આવવાનો છે. એના નીચે જે અહીં n આપેલા હશે એની અંદર એક ઓછા થાય છે. તમે જો અહીં 4 હોય તો અહીં 3 થાય છે, અહીં 3 હોય તો અહીં 2 થાય છે. બરાબર છે. અહીંયા તો 2 આપેલું છે એટલે એ 1 લખ્યું હતું. બરાબર છે. અહીંયા શું આપ્યું છે a2 તો અહીંયા શું આપ્યું છે a1 + d એટલે કહેવાનો મતલબ કે અહીંયા જે n આપ્યા છે એ n ની અંદર 1 નો ઘટાડો થાય છે અને સૂત્ર એટલા માટે બની ગયું કે an બરાબર a + n - 1 * d. આ n - 1 છે એ કૌંસના છે ઇન્ટુ એટલે ગુણાકારમાં d આપેલો છે તો an બરાબર a + n - 1 * d એટલે ગુણાકારમાં d આવું એક સૂત્ર બનશે અને એ સૂત્રને સમજવા માટે જ હું અહીંયા આ પ્રયત્ન કરી રહ્યો છું કે a4 એટલે કે a3 + d. તમે a3 ની કિંમત અહીંયાથી મેળવી -1.75 d આપણને ખ્યાલ છે 0.25 બંનેનો સરવાળો એટલે 2 -2.00 મૂક્યા છે અને પોઈન્ટ પછી 00 એનો મતલબ કે કિંમત કેટલી છે -2. તો a4 ની કિંમત મળી -2. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પાંચમા દાખલાનું સોલ્યુશન બનશે. તમે જુઓ બે વખત માઈનસ આપ્યા હોય એક વખત કોઈ જગ્યાએ માઈનસ આપ્યું હોય તો બહુ જ વ્યવસ્થિત રીતે તમારે લખાણ લખવું પડશે. આ તમને આવડી તો જશે પરંતુ આવું તમે લખાણ લખશો સાથે સાથે પોઈન્ટ મૂક્યા બેસે એટલે ક્યારેક તમે ભૂલ કરી બેસશો ને તો તમને ત્યાં ભૂલ સ્પષ્ટ દેખાઈ આવશે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આવી રીતના ખાસ ધ્યાન રાખવાનું અને આવો દાખલો લખો ને પછી તમારે
ચારે ચાર પદ લખવા હોય તો તમે લખી શકો છો આમ ચાર પદ અનુક્રમે -1.25 -1.50 -1.75 અને -2 એવી રીતે મળે છે એવી રીતે લખી શકો બરાબર છે અથવા અપ ટુ ડેશ 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 પણ કરી શકો કેમ કે સમાંતર શ્રેણી છે આ દાખલાની અંદર શું કીધું હતું કે સમાંતર શ્રેણીના ચાર પદ પ્રથમ ચાર પદ શોધો ચલો આપણે અહીંયા જોઈ લઈએ આપણને હોમવર્ક આપવામાં આવે છે 3 -3 ફરીથી 3 અને -3 અપ ટુ ડેશ 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 એટલે કે અનંત સમાંતર શ્રેણી હોય તો શું એ સમાંતર શ્રેણી છે એવું પૂછ્યું છે આ એક શ્રેણી છે શું છે શ્રેણી છે તો એ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે તમે ચેક કરજો કે સમાંતર શ્રેણીના જે ગુણધર્મો હોય એ અહીંયા લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ દાખલા નંબર 2 વિશેની વાત હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ દાખલા નંબર 3 ની રકમની અંદર આપણને એવું આપેલું હોય છે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો એનો મતલબ પ્રથમ પદ એટલે સ્મોલ a અને સામાન્ય તફાવત એટલે કે d બરાબર છે તમે અહીંયા જોઈ શકો છો આપણે શરૂઆતની અંદર એનું વ્યાપક સ્વરૂપ અને સંકેતો a અને d વિશેનું લખાણ લખેલું જ છે તો દાખલા નંબર 3 ની અંદર બીજો પેટા વિભાગ જોઈએ એક સમાંતર શ્રેણી માટે એવો શબ્દ વાપર્યો હોય એનો મતલબ કે જે દાખલાની રકમ હોય ને એ સમાંતર શ્રેણી છે જ તો આપણે પ્રથમ પદ એટલે સ્મોલ a અને સામાન્ય તફાવત એટલે d શોધવા છે -5 -1 3 અને 7 બિલકુલ સરળ એટલે e1 e2 e3 e4 કહી દો આ a1 એટલે એનું પ્રથમ પદ જે મળે છે -5 d હવે આ સમાંતર શ્રેણી છે કોઈ પણ પદમાંથી એનાથી આગળનું પદ બાદ કરી દો તો અહીંયા હું ત્રીજામાંથી બીજું બાદ કરેલું દેખાય છે માઈનસ માઈનસ પ્લસ હોય એટલા માટે 4 થાય તો તમે અહીંયા 7 માંથી 3 બાદ કરો તો પણ તમને 4 ની ગેપ મળે છે કેટલો તફાવત દેખાય છે 4 નો એવી રીતે અહીંયા પણ 4 નો તમે જોઈ શકો -1 અને -5 કેટલી ગેપ છે વચ્ચે 4 એકમ તો અહીંયા d બરાબર 4 મળે બરાબર છે એવી રીતના દાખલા નંબર 2 પછી 3 ની ડિસ્કસ કરીએ 1/3 5/3 9/3 13/3 અપ ટુ ડેશ 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 બહુ સરળ કે નીચે બધાના ડિનોમિનેટર સેમ છે તો તમે જુઓ પ્રથમ પદ a a1 ફર્સ્ટ ટાઈમ 1/3 d એટલે કે ડિફરન્સ આ બંનેનો તફાવત લો કે આ બંનેનો તફાવત લો સરખું જ થશે એટલું યાદ રાખવાનું કે ડિનોમિનેટર ની અંદર 3 છે એટલે 5 - 1 ના છેદમાં આખાના છેદમાં 3 બરાબર છે તમે જુઓ 5 - 1 આખાના છેદમાં 3 એટલે 5 માંથી 1 જાય એટલે 4 ના છેદમાં 3 એમ જવાબ મળે જો એ જ વસ્તુ હું અહીંયા આ બે પદો વચ્ચેનો તફાવત લઈને મેં અહીંયા ફરીથી સમજાવ્યું છે d કે 13/3 આ અલગ નથી સેમ જ છે પણ બે વખત સમજાવું છું બરાબર છે બાકી d નો જવાબ ને અહીંયા પણ d નો જવાબ સરખો જ મળે છે કેમ સરખો મળે તો કે સરખો મળે અહીંયા સમાંતર શ્રેણી જ છે અને સમાંતર શ્રેણી ત્યારે જ બને કે એના d કેવા હોય સેમ હોય સરખા હોય તો અહીંયા 13/3 અને 9/3 એનો મતલબ કે 13 - 9/3 13 માંથી 9 જાય તો 4 4/3 વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ દાખલા છે એકાદ બે માર્ક્સ ની અંદર પૂછાય ને તો આ દાખલાઓના સીધા જ આપણને માર્ક્સ મળવા જોઈએ બીજી ભાષામાં કહીએ તો વગર મહેનતના માર્ક્સ છે અને અત્યારે આ તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે કેમ કે ઘણો બધો કોર્સ કટ કર્યો છે લગભગ અડધા ઉપરનો કોર્સ કટ થઈ ગયો એમ કે તો પણ ચાલે એનું કારણ એ છે કે જે અઘરી વસ્તુ છે ને એને ઓટોમેટિકલી એ લોકો દૂર કરી આપ્યું છે અને આવા સરળ દાખલાઓ તમને આપેલા છે એટલા માટે કહું છું કે અડધો કોર્સ દૂર થઈ ગયો એમ કહીએ તો પણ ચાલે સરળ વસ્તુઓ આપણને આ વર્ષે બોર્ડની અંદર આપવાની છે
બરાબર છે. હા, કદાચ એવું થાય કે એકદમ નાની વસ્તુ પૂછે, બેઝિક વસ્તુ પૂછે, બરાબર છે, તો એટલા માટે કહીએ છીએ કે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો. તમને બહુ મોટા દાખલા, બહુ હાર્ડ દાખલા, બહુ સાહિત્યવાળા દાખલા એ બધું બહુ પૂછાવાનું નથી. તમે જુઓ બહુ પ્રમેયો કે બીજી બધી વસ્તુ પણ બહુ પૂછાવાની નથી, પરંતુ જે કોઈ ચેપ્ટર હોય એની બેઝિક વસ્તુ આ લોકોએ સિલેબસની અંદર ઇન્ક્લુડિંગ કર્યું છે, કહેતા કે દાખલ કરી રાખ્યો છે, બાકીના બધા કોર્સને કટ કર્યો છે. માટે જે કોઈ વસ્તુ ભણો એને વ્યવસ્થિત રીતે સમજી લેજો, બરાબર છે. અને પરીક્ષા સુધી જે પણ વસ્તુનો ખ્યાલ આવે ને તરત તમે કોઈ વિષય વસ્તુના જાણકારને અથવા કોઈ ટીચરોને, તમારી આજુબાજુ કોઈ રહેતા હોય ને એમને તમે પૂછીને તમારા ડાઉટ ક્લિયર કરી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. દાખલા નંબર 4, 0.6, 1.7, 2.8, 3.9. તમે બધાની વચ્ચે જુઓ કે 11 માં ગેપ પડે છે, પણ 11 નહીં, અહીંયા વચ્ચે પોઈન્ટ છે એટલે 1.1 નો ગેપ પડે છે. એટલો તમે જુઓ 6, 17, 28, 39 આમ વિચારશો તો 11 નો ગેપ પડે, પરંતુ બધા વચ્ચે પોઈન્ટ છે એટલે સ્વાભાવિક છે 1.1 નો ગેપ પડશે. કહેતા કે તફાવત કેટલો જોવા મળે છે? 1.1. સમજી લઈએ. મેને a1 a2 a3 એવા સ્ટેપ આપી દીધા. પ્રથમ પદ એટલે 0.6. તફાવત d બરાબર તમે a2 માંથી a1 બાદ કરો કે પછી a3 માંથી a2 બાદ કરો, બધું સરખું જ છે. કેમ? તો કે બંને સમાંતર શ્રેણીના જ ભાગ છે, એટલા માટે બંને d છે ને સમાન જ મળવાના છે. આ તમને અલગ શોધવાનો હેતુ એ નથી કે બે અલગ મળે, પરંતુ એ સમજાવું છું કે સમાંતર શ્રેણી છે એટલે d તો સરખા જ મળવાના છે. 1.7, 0.6, 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 0 જાય તો 1, અને પોઈન્ટ એના સ્થાને નીચે મૂકેલો છે 1.1. એવી રીતે a3 a2 કરો તો 2.8 માંથી 1.7 જાય, 8 માંથી 7 જાય 2, 2 માંથી 1 જાય 1. આવી રીતે d નો જવાબ મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, તમે જ્યારે આવા નાના દાખલા ગણતા હોય ને ત્યારે તમે જે જવાબ આવે ને એની પર બોક્સ બનાવો, બરાબર છે. આવી રીતના d 1.1 આવી રીતના કરી શકાય, બરાબર છે. e 1.7 સોરી 0.6 આવી રીતના તમે બોક્સ બનાવશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને ચેક કરનારાને સીધું જ નજર અહીંયા જોવા મળશે. ભલે ને તમે કદાચ મિસ્ટેક કરી હોય, કોઈ અક્ષરો સારા ના લખ્યા હોય, કોઈ ભૂલ કરી દીધી હશે ને તો પણ એ તમારી ભૂલ દેખાશે નહીં. એટલા માટે ખાસ દરેક વિદ્યાર્થીને કહું છું કે જે જવાબ આવે ને એના પર બોક્સ કરો. અને સાબિત કરવાવાળા દાખલામાં તો આપણને ખ્યાલ છે, ભલે તમે કોઈ મિસ્ટેક કરો પણ દાખલાની અંતમાં આવું સાબિત થાય છે એવું લખીને બોક્સ મારો. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લખી દો, એ દાખલાની રકમ લખીને ઉપર બોક્સ બનાવી દો. તો આવા નાના નાના પાર્ટ તમે જો ધ્યાનમાં રાખશો તો વિષય વસ્તુમાં માર્ક્સ મેળવવા બહુ ઈઝી બનશે. જે લોકો બહુ વ્યવસ્થિત મહેનત કરે છે એ લોકોને આ બધી વસ્તુ ખ્યાલ છે જ, કેમ કે એ લોકોના પેપરો ચેક કરતી વખતે અમને ખ્યાલ આવી જાય. આ વિદ્યાર્થીને કંઈ કહેવાની જરૂર નથી. પણ જે વિદ્યાર્થીઓ એવરેજ છે, જે વિદ્યાર્થીઓ થોડાક એવા ડાઉન હોય, એ લોકોને ખાસ આવી કી વડે, આવી ચાવીઓ વડે તમે ઈઝીલી પાસ થઈ જશો. પાસ થનારા વ્યવસ્થિત માર્ક્સ મેળવશો અને હાઈ રેન્કરમાં જે જતા છે એ વિદ્યાર્થીઓને એક એક માર્ક્સનો અહીંયા તમને કોમ્પિટિશન એવું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ સ્વાધ્યાય 5.1 ના સિલેબસની અંદર આવતા દાખલાઓને આપણે પૂરા કર્યા. હવે આગળ સૂત્રો વડે જે દાખલા જોઈશું એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, થેન્ક યુ.